જય માતાજી મિત્રો, પેલા મારો વિડીયો લેટ આવ્યો એના માટે સોરી. આમ જો કાનુડો આટી મારીને ઊભો તો ને મસ્ત રાખડી લીધી તા તમારે ટોમી એવી દીધું મારા હાટું હારા માયલી લેજો, મને જેવી તેવી નહીં હાલે. આમ જો આ વીટી લઈને દેખાડી તા, એ તો એને ગમી નહીં. રિહાણું ભાઈ જોયું ને અમારા ટોમીને ભાઈ અલગ જ નખરા. પછી ઘરે મહાદેવના દર્શન કર્યા, મંદિરે જવા નીકળ્યા, રસ્તામાંથી ફૂલની ચોરી કરી કોઈને કહેતા નહીં. પછી અહીંયા જો મસ્ત હનુમાનજીના દર્શન કર્યા, શંકર ભગવાનને એક પાણીની જળની લોટી ચડાવી તા, મારો મહાદેવ રાજી થઈ ગયા. પછી આમ જો આ ઝાડવા ચોરવાનો વિચાર છે પણ કોઈ હજી કીધું નથી. પછી આમ જો મોટા ભાઈને રાખડી બાંધી કે હાલો પૈસા મેં નાના નથી જોતા. પછી કીધું વાંધો નહીં દઈ દો ને હાલો હાલશે. પછી બે મારા નાનકડા ભાઈ સૌથી નાનો ભાઈ અને અમારો વચલો ભાઈ. અને તમે કમેન્ટ બોક્સમાં કહેજો તો ખરી યાર આ વિડીયોમાં મારે ટોટલ કેટલા ભાઈઓ છે, ભૂલતા નહીં. પછી આમ જો મસ્ત એને રાખડી બાંધી દીધી. પછી અમારા ટોમીનો વારો. આમ જો એને ફૂલડાથી દુખણા લીધા, મીઠાઈ ખવડાવી, પછી એને રાખડી બાંધી. આમ જોયું ને અમારા ટોમીના નખરા કેમ હતા. બાકી આમ જો એ મને રાખડી બાંધવા દે ભાઈ. અમારું બધાથી નાનકડું ભાઈ છે, મારું ધતુરાનું ફૂલ. પછી ગામમાં જવા નીકળે, અહીંયા મારા ભાઈ રહ્યા. પછી અહીંયા જો મહાદેવના દર્શન કર્યા. ચંપલ કેમ ઉલાઈ એ તમે ના જોતા હો. મસ્ત મજાના મહાદેવના દર્શન કરીને પછી પહોંચી ગયા મારા બાપુના ઘરે. પછી અહીંયા જો મારા મોટા ભાઈ બે છે, ત્રણ છે, એક આજે નતા. પછી એ બેને મસ્ત રાખડી બાંધી, હારીપટ આશીર્વાદ દઈ દીધા. ઘરે આવીને મમ્મીને લાડવા બનાવવામાં હેલ્પ કરી. આજે ધનુબેન લાડવા વાળા, મારા મમ્મીના લાડવા એક નંબર.